જય માતાજી. બોલો બોલો. ઘણા ટાઈમ પછી દેખાણા ભાઈ. હા, હમણાં એટલું બધું ટાઈમ નથી મળતો લાઈવ કરવાનો. હું બિઝી હતો. જય ગિરનારી. જય માતાજી ભાઈ. ભાભીને એડ કરો. ભાભી આવશે હમણાં. કરી દીધો મેસેજ. ઓકે. કઈ સિગરેટ છે અત્યારે તો ટોપ ગન છે. તમે અંજણ કેમ કરો છો ભાઈ? બસ શોખથી. શોખ બડી ચીજ હૈ. કેટલા વાગ્યા? 8:20. જય મામાદેવ. જય મામાદેવ. જય મોગલ. જય બાબરી. આ બાબરી કયા ભગવાન છે મને એ નથી ખબર. પણ દર વખતે લાઈવમાં કોઈક એકવાર તો બોલે જ છે, પણ કયા ભગવાન છે ને એનો આઈડિયા નથી મને. હા બસ હવે મજા. બોલો. રામાપીર. રામાપીર છે. ઓકે. બાર 50 થયા બરાબર. દ્વારકાધીશ. દ્વારકાધીશ બરાબર. અમારે તો હજી ભાઈ 8:30 જ થયા છે. શું કે વીરા? બસ વીરાને આનંદ મંગલ. વીરાને શું વાંધો હોય? વાંધો બધે સામે વાળાને. આમ ગુડ. ઓબાવીએ. ગુજરાતમાં અત્યારે જય બાબરી ચાલે છે. બરાબર. હાય શિલ્પા. લવ વિનય. સુવાનો ટાઈમ કેટલો? ઊંઘ આવે ત્યારે સુઈ જવાનો. તમે પ્રોપર ક્યાં છો? હું પ્રોપર હાફ દીવ, હાફ રાજકોટ. જય માતાજી ભાઈ. કેમ છો? મજામાં. આનંદ મંગલ. એકદમ મસ્ત. ટનાટન. જય શ્રી રામ. ભાઈ તમે ભાવનગર આવેલા છો ક્યારે? એકવાર આવ્યો તો બુલેટ લેવા. એક ફ્રેન્ડને લેવું હતું ને તો. ભાભીને એડ કરો. મેં મેસેજ કરી દીધો છે, છતાં એકવાર જોઈ લઈએ રિપ્લાય આવ્યો છે કે નહીં. આવશે આવશે. આઈ એમ રાજકોટ. ઓકે ગુડ. ઘરે સ્મોક કરો? યસ. બધાને ખબર જ છે આપણે ખુલ્લામ જ કરીએ છીએ જે કરીએ છીએ. જીતભાઈ તમારા જીવનમાં કેમ ચાલે? મારા જીવનમાં બધું ખૂબ જ સરસ ચાલે છે ભાઈ. થેન્ક યુ. તો ક્યારે આવો છો રાજકોટ? ના, રાજકોટ તો હું નથી આવવાનો ભાઈ. નોકરી કરવી હોય લંડન તો હવાય. હવાય ને, કેમ ન હોય? હવાય. લેસ્ટર ક્યારે આવવાના છો ભાઈ? લેસ્ટર હું હમણાં 3 દિવસ પહેલા જ હતો. વીકમાં એકાદ વાર હોય જ છે મારા લેસ્ટરનો ફેરો. તમારી બેની જોડી ખૂબ મસ્ત છે. થેન્ક યુ.
ત્યાં શું કામ કરો છો? રોંગ ક્વેશ્ચન. આપણે બધા જ કામ કરીએ છીએ. લંડન આવું તો સપોર્ટ કરશો? મારાથી થશે એટલે સપોર્ટ કરશું ભાઈ. ત્યાં શું કામ કરો છો? ભાઈ કીધું જ ખરી, બધું જ કામ કરું છું. દીદી આવે એટલે કેવું છે જમાઈ જાજા દિવસે લાઈવ આવ્યો. બરાબર. ઓ કેમ ના કીધું કે તું લેસ્ટર આવે છે? I was always in a Leicester. Once in a week, sometimes because of the work. Pizza Hut માં, હા Pizza Hut માં કરું છું. કહું છું ને બધા જ કામ કરું છું. તારો ફોન ના આવ્યો. કોણ બોલે ભાઈ? આ કેટલા વાગ્યા કીધું ખરી? 8:20 થઈ ને 8:25 થયા હશે. વેસ્ટ ટાઇસન. ટાઇસન ઇઝ ઇન અ સેફ પ્લેસ ધો. વાલેકુમ સલામ ફૈઝુલભાઈ. સુરત આવો જીતભાઈ. હા બસ નીકળું જ છું. ગાડી નિકાલ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બધું ખાલી પિઝા હટ. બરાબર. પણ તમે એકાઉન્ટ જ બંધ કરી દીધું ક્યાંથી ખબર પડે? વોટ્સએપમાં મેસેજ કરો કે ઇન્સ્ટામાં કરો? વાલેકુમ સલામ. દીદી જોડે વાત થાય છે લાઈવમાં. મારી એક વખત દીદી જોડે વાત થઈ છે લાઈવમાં. ઓકે ભાઈ તમે પીવો છો? તેનું નામ શું છે? હે ત્યાં તડકો કેવો છે? આજે તડકો હતો. બિગ ફેન. બરાબર. સુરેન્દ્રનગર આવવાના આ રસ્તામાં એ લઈ લેશું. બસ રસ્તામાં સુરેન્દ્રનગર લઈ લેશું. હે આવો રાજુભાઈ લીંબાડ. જી ભાઈ તો મેં બહુ સ્માર્ટ છું. બરાબર. આભાર હો ભાઈ. થોડુંક નજીક આવ્યો તો મને વચાઈ દીધી. મારે પણ અપોઇન્ટમેન્ટ લેવાની તમારી એવું? તમે આવા અટપટા નામ રાખીને ભાઈ તમે આ શું લખ્યું છે? હેમંત કપૂર. આવા અટપટા નામ રાખો કેમ ખબર પડે? તો એ મોકલાવો ને સુરત. ભાઈ ત્યાં મળે જ છે. રાજકોટ આવો ત્યારે કહેજો. ચોક્કસ. ગાડી નિકાલ. એમ જ હોય ને. સવારે કંડાલા આવડ્યો. I don't understand bro what you trying to say. ભાઈ પહેલા જેવા વિડીયો નહીં આવતા તમારા. સારું છે ભાઈ, ખૂબ જ સરસ. સારું લાગ્યું તમે કીધું તો. જકાર્તા ભોણા શું કે છે? ઋષિ કપૂરનો ભાઈ છો. હા એ ખબર પડી ગઈ. વેધર કેવું છે? તડકામાં કેટલા ડિગ્રી સુધી જાય? અત્યારે તો આજે 20 ગયું હતું. આજે બપોરે જોયું ત્યાં 20 હતું. હું પડી ગયું. મજામાં. દીદીને કયો ને આવે? ક્યાં આવે ભાઈ? તમારો કોઈ ફ્રેન્ડ સિંધી છે? હું સિંધી છું. હા મારો ફ્રેન્ડ સિંધી છે. પહેલાં જેવા વિડીયો નથી આવતા કેમ કે ભાભી આવી ગયા, સુધરી જવું પડે. બરાબર. તપનભાઈ મેસેજ તો કરો. બહુ ટાઈમ થઈ ગયો યાર, વાત નથી થઈ. તમારા આ આઈડીમાં તમે મેસેજ કરો પછી ફોન કરું શાંતિથી. જીતભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. બહુ ટાઈમ પછી લાઈવ આવ્યા. હા અહીંયા 45 ગુજરાતમાં. એટલે આજે આવી ગયા અમારા મેડમ. મારા દીકો આવી ગયો. ભુવાજી જોડે વાત ના કરાવી, યાદ કર ગોળી જ આપી. ઓ તપનભાઈ રહેવા દો. ભુવાજી હોવા તો જોયો અહીંયા. એ ક્યાં છે ખબર છે તમને? એડ થાય બેટા. વાલેકુમ સલામ ભાઈ. જીતભાઈ ક્યાં છો? હમણાં તો ઘરે છું હાલ તો. તમે આવી ગયા તમે ઘરે? હા. તમે રિટાયર્ડ થઈ ગયા લાગો છો નાની એજમાં. એવું રાખો. હાય ટ્વિન્સ, હાઉ આર યુ? બોલો. પંખાનો અવાજ આવે છે. ટેબલ ફેન નો અવાજ આવે છે. ઘર છે. હા ડોલા. ફાઇન. હાય ટ્વિન્સ. હે અવાજ આવે છે? થોડો ઘણો જો મૂકી દે કુમાર. હું તને કોલ કરતી હતી. તારો મેસેજ આવ્યો. ટીંગ.
મેં કર્યો મેસેજ પણ બંધ મેં હતું. જોયો હમણાં નેટ બંધ હતું મેં કીધું ને વેરા આમાં હોઉં ભાવ કેમ છે ઘરે તું ક્યાં છે દેખાતો નથી. હવે તારે ક્યાંય બહાર જવાનું છે આજે તું આજે જે ટાઈમે ઘરે આવ્યો છો અને આજ શનિવાર છે એટલે હું પૂછું રોહિણી પહેરાઈ ગઈ એ તો એ મસ્ત બદલાવ તારે શું વાર લાગે બરાબર મોજ મોજ હો આ મને દેખાતો નથી કઈ દુનિયા જો તારું મને કોઈને એડ બહુ કરવા માણસો હોય તો જોતા હતા 100 જણા જોતા હતા 300 થઈ ગયો બોલ સેલિબ્રિટી ગયા ને હવે હાલો હું લાઈવ તો જાઉં ખબર છું જ છે તું જા ને 100 દિવસ પછી લાઈવ આજે આવી ગયો તો મારા બરાબર 2 મિનિટ બાળ્યા મેં કર્યું તું લાઈવ મને કીધું કેમ કે કાલે કેવી રીતે કાલે કર્યું બહારથી કર્યું તું પાણીપુરી ખાતા શું ચાલે છે શાંતિ આ દીદીના હાઉસ ને એ કોણ છે ખબર છે તમારે જેવું તપનભાઈ છે સેટિંગ થઈ ગયું એટલે ગુરુજીને તપનભાઈ જેવી ખબર છે મેં આવ્યા પેલા જોયું કમેન્ટ હવે લાગી ગયા ભાઈ હવે હું આનો જવાબ હું તને ફોન માં આપીશ પછી નોટ નાવ બ્રો કોઈ તને એવું કહીશ લગ્ન કેવી કરવાની છે મારે જાણવું છે બસ વિચાર છે હવે કરી નાખી કોઈ છોકરી હોય ઉંમર તો થઈ બતાવો વિવેકભાઈ ઉંમર કોઈ થઈ છોકરી હવે હોય ધ્યાનમાં કોઈ છોકરી હોય ધ્યાનમાં તો બતાવો બાયોડેટા મોકલી દો એક શું ચાલે છે ભાઈ હમણાં આનંદ મંગલ જય મેલોડી નામ બાયોડેટા મોકલી દો અહીંયા જે કપાળમાં દેખાય છે ને એ જીતના નામનું છે સમજી છે ને બાયોડેટા મોકલજો દ્વારકાધીશ આ ડોહી આવી જો ડોહી તને ટાણે તો ફોન ઉપરનો ટાઈમ છે નહીં અમે નવરા હોય ત્યારે પછી ફોન પર ફોન ઠોકે છોકરી બહુ છે નથી બાપા રેવા દે મને અત્યારે આમાં કાંઈ તું રેવા દેજે હવે બાયોડાટા થી લગ્ન નથી થતા સમજીએ એ સમજીએ રિઝ્યુમ બરાબર તમે ત્યાં જગો છો હા? એટલે બે માણસ સારી મોજ કરે બરાબર બે વચરાજ એટલા કરો પણ તે ના ઉપાડ્યો મેં ત્રણ ચાર તો એનો ઉપર મેં એના ઉપાડતા મેં કોલ કર્યો તો મેં કીધું અહીંયાની દીદીનો ફોન છોકરીઓ આવે છે તું બહુ વાત કર લે ભાવ ખાય છે ત્યાંથી ઘોરી હોય તો કયોના લગ્ન કરી નાખવી હા એટલે તમારે અહીંયા આવવા લગ્ન કરી લેવા છે ઈ કરો હવે લગ્ન હવે ની ક્યાં લગનની જરૂર ક્યાં છે જરૂર છે પણ હવે ઈ અડધા જ નથી ખબર હજી ઈ લોકો પ્રોફાઇલ જોયા વગર એમને લાઈવ ચાલુ કરતી છે લગ્ન ફોલો કરતા લાગે કેમ છો ભાઈ ભાભી બસ જો કેમ લાગે આજ હું ખરીદી કરીને આવી ને ત્યાં કોન્ટ્રોવર્સી કર જો ઉપર સીધા 3000 ના તપનભાઈ મારે નથી જોતા 3000 આ 300 મારે હાલ છે હે ને જય આજે મારું માતાજી મોઢું મોટું થઈ ગયું ને હું ખરીદી કરીને આવી તો હે આજે હું ખરીદી કરીને આવી તો મોઢું મોટું થઈ ગયું આજે મારે શાંતિ છે પેલા મેં જોયું નહોતું બરાબર તો હવે મેં મેં નહોતું જોયું જોયું તું અલી મેં નહોતું જોયું ડોહી ભલા બે પડી ગઈ એ સાઈડમાં કેમ જવું પડ્યું અરે ઓલો વેપ પડી ગયો તો વેપ પડી ગયો તો એટલે લેવા આ દિવ્યભાઈ વિમાનમાં બેહાડીને ક્યાં મોકલવાનું છે મારે નથી એવું ભાઈ ધીસ બોથ આર હિસ્ટ્રી ઓફ ઇન્સ્ટાગ્રામ બરાબર સારું છું તો વિમાનમાં બેહવાનું બાધા ન લઈ લીધી નહીં તો તમારા ફેન અવાજ આવે છે કાંઈ કરવાનું ફેન બંધ ન થાય સોરી તમે ઈ ભલે આવે અવાજ ભાઈ જેવું હોય એવું હલાવી લે મ્યુટ કરી દો બાકી ફેન તો બંધ ન થાય કેટલી ગરમી છે યાર જેવું હોય એવું હલાવવું જ પડશે ભાઈ ગવર્મેન્ટ ઓફ મામા સરકાર હવે રીલ્સ કેમ નથી બનાવતા ભાઈ હવે હું રીલ જેવો જ થઈ ગયો છું સ્ક્રોલ જ થયા કરું છું એટલે મેં પછી કીધું હવે રીલ શું બનાવે હવે સ્ક્રોલ થાય છે તો એટલે પછી મેં બંધ કરી દીધું તમે આવું બધું અઘરું અઘરું ન લખો તો સામેથી કમેન્ટ એનથી અઘરી આવે પછી રિપ્લાય મજામાં જીતભાઈ અરે આનંદ મંગલ ભાઈ
જયશ્રી એને સમજાવો તો મને ડોસી કે જો એ તમારા બેનો અંગત ડોહી જો તો ડોહી જ કે ને તને વ્યવહાર છે બરાબર, એમાં હું કઈ ન બોલું. ડોહી હોય તો ડોહી નો કે તો હું કે તમે મને કોઈ દી ફોન નથી કરતા એટલે હું કઈ ન બોલું. ટેક્સ કર પછી તમે મને મેસેજ તો મૂકો આ આઈડી માંથી હજી મને હું મેસેજ મૂકો 20 છું. આ ડોહી બી નો તારો છોકરો થયો શરમ આવી જાય બોલતા ચાલી તો લખ અવાજ કેમ ના છે બસ જો દેખાય ને એવા જ છે ભાઈ માતાજીની સવારી છે ઉપર કા ભાઈ હા ભાઈ લવી ભાઈ નહીં કુદરત હે ઉપર માતાજીની સવારી ને એની દુકાન આવો જ બહાર ઉપર નીકળે માતાજીની ડ્રાઇવિંગ સવારી લાયસન્સ કરવાનું છે ભાઈ પ્રાઇવેટ માં મેસેજ કરી દેજો કરાવી દઈશ કાલના સ્ટોકમાં કરાવવું હોય તો આજે એને મેસેજ કરી દેજો કરાવી દઈશ ઉપર કાલે માતાજીની સવારી છે ને ઈમેલ પણ કર્યો ન હોય આવું પછી તમે લડી લેવાની વાત ન કરો તપનભાઈ કરો જો મેસેજ અત્યારે જ હું જોઉં છું હાલો બીજા ફોન માંથી કરો તો મેસેજ આ જીલાણું નહીં કા આવી ગયો હેમંત કપૂર નો મેસેજ આવી ગયો કરું હેમંત કપૂર તમને ફોન હો ભૂલી ગઈ હતી 40 થી કા હજી થોડાક વધારે દ્યો 2-4 તો વધારે. આવો જીગાભાઈ આવો જ ઘેરે ગુજરાત ભાભીને મળવા માટે ગુજરાત નથી આવું તને તને તું જે અમુક કમેન્ટ વાંચે છે ઈ મને કેમ નથી દેખાતી આવડી આ કમેન્ટ મારામાં ન આવી. કોક ને ડોહીને કહેવાય બા કહેવાય ભાઈ જેના વ્યવહાર હોય ને ગીતા ઈ જ એની મસ્તી કરજો મારે વ્યવહાર છે તો ખોટું રસ્તામાંથી ખસવું ન થઈ જાય બરાબર એનું ધ્યાન રાખવું તમારે મારે વ્યવહાર છે કરું મેસેજ નો મોકલું રાજકોટ એવું નહીં હા જીગાભાઈ મને એનું આઈડી છે મારામાં ખુલ્લું મને ખબર છે તમે લોકો બહુ ટાઈમ થી ફ્રેન્ડ છો એટલે હું પછી એમાં વચ્ચે ન બોલું. એનું એવું જ છે હું મારા ફ્રેન્ડ વાર બધી વાતો કરી દઉં પણ એ વચ્ચે ન બોલે. જય ખાખી બાપુ. કાકી બાપુ કે ઈ ભગવાન છે મને નથી ખબર ભાભીને એમને લંડન ક્યારે ક્યારે લઈ લઈ જવાનું ગયો એને આવું જ નથી તો હું શું કરું બધાને કેમ ને એ આપણા બેનું સિક્રેટ છે તો આ શું કામ છે મારે કઈક તો જવાબ દેવો ને હું જવાબ દઉં તો માં તો જોયું છે આ અઘરા અઘરા સવાલ ન પૂછો શિલ્પા બેન. આ કોણ છે ઈ મારી વાઈફ છે જીગાભાઈ તું ઓળખે છો એમને? ઓકે અમે હારે બેઠા હતા એક ટાઈમ એવો હતો કે અમે જીગાભાઈ ભાઈ છે ને ઓલા વ્યાજે રૂપિયા લેવા જતા જોબ કરતો ત્યારે ના છોકરા કેટલી કરવાના છે એ તમે ઉપાધિ ન કરો ભાઈ અમારી ઈચ્છા થાય ત્યારે કરી લેવું પરમ પૂજ્ય હો ના રેડ નહીં પડે જીગાભાઈ ટેન્શન નો લ્યો તમારા ઘરે ઈ ન્યા છે મિસ્ટર જિગ્નેશ જીગાભાઈ રાજકોટ ના છે તારા નોવામાં ખાખી બાપુ છે. ઓકે શું કે ભાઈ ઓળખાણ પડે યસ પટેલ આવી રીતના કેવી રીતના પડે બધા તારા ફોલોઅર્સ માંથી એને ચાંદલો કરવાનું છે એ લોકો જ બેસજો હા એ વાત સાચી ચાંદલો કરવાનો જ બેસજો હમણાં જે કમેન્ટ બોલ્યો ને મારામાં નથી. ના હજી વાર છે જીત છોકરા જેવો જ છે તેજ મને પાડ્યો મોટો નેપી ત્યારે નેપી માં તેજ બદલાવી ગીતા ડોહી એ નીતેશ સોની વાર્તા યાદ કરે છે તમે ગટ્ટુ એડ થાવો જીગા ભાઈ તો કેજો છોકરા કરો જમલું લેના લંડન માં જબલાની 10 પેની લઈ લ્યો મેઘરાજ બરોબર ખરેખર લેતા રેડ કરવું હોય તો નીચે બેહું હા હું ભાઈબંધ નું એડ કરું પછી વાત કરીએ લાઈવ બધાને ફોન કર કાળી માસી મારા ભાઈ વડોદરા બરાબર હાલ મેં એટલે આવી જા ભાઈ જીગાભાઈ ને એડ કરું કેમ ગયા મિસ્ટર જિગ્નેશ આવી જાઓ હું કલે ગયા હે
શું હે કલે ગયા? આપડે શું હોય આનંદ મંગલ દ્વારકાધીશ ની દયા બીજું તો શું જોઈએ. વાહ મારો ભાઈ વાહ. ગીતા ગોક્ષી શું કહેતી હતી? એ કે મને ડોહી નહીં કહેવાનું કે. આ ગુગલી નો કે ગઈ હું કોઈ પાણી ગોળમાં ગઈ એવું. એ કે મને ડોહી નહીં કહેવાનું હું કે 20 વર્ષની જ છું. શું કહે ને હું હવે કે ના હમ ખાવ 52-53 નું હાલે. ખબર છે મને. 52-53 ઓહ ઓહ ઓહ. દ્વારકાધીશ જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. બહુ સમયે દેખાણા. હમણાં ભાઈ આડાવડો ઘોડા થોડી સંપર્ક. વાદાવે તમારે ઘોડા એ થોડી ધોળા જાગી ધોળી હે. ક્યાં પૈકી મેઘલા ખરેખર તો બહુ ખરાબ લાગ્યા તારા વાળ છે ને એવા પિછોરિયા જેવા લાગે ને એવા ખરાબ અરે લાગ્યા. અરે એમાં એવું કઈ નાખ્યું નથી એટલે. જેલ બેલ નાખીને એને સેટ તો કરાય એમ કહું તને. એમાં એવું છે આ છોકરું હળું પી ગયું. અમાર મામા લંડન મોકલી દે, વ્યવસ્થિત કરાવી દે, રૂપાળા કરીને મોકલો. હું કેમ ભાઈ? તકલીફ પડી ગઈ છે હું નાનપણમાં થોડુંક તકલીફ વાળું હતું. મારે ગમાય હોમ ક્યાં કઈ કેવું આમાં. ક્યાં છો તું? હા જો મોરબી છું. તો હે કેમેરો તો ખોલો વિરમભાઈ આમ અંધારું હું કરી નાખ્યું તમે. અંતર અમે મારું બેઠું હોય જગ્યાએ કાળો બહુ પડી ગયો હમણાં સમજે. હમ એટલે કાનુડા કાળા જ હોય રાધા જ ગોરી હોય. હમ શું છે કાનુડા કાળા જ હોય. અમારે ગમાય નવી હોટલ કરી ભાઈ. બરાબર. હમ જીગાભાઈ ક્યાં એવું વયા મેં ગયા. રીલ્સમાં જોયું હતું એવું મેં રીલ્સમાં જોયું હતું. હું આવું 1 મિનિટ. ગયા ખાતર નું ભગવાન નગી ક્યાં આવી છો 5 ફ્રેન્ક ભગવાન નગી આવી 5 ફ્રેન્ક ગયું કરાવે. ક્યાં છો? હા યો મોરબી છું ભાઈ. હું આવવાનો 4-5 દી માં ટાઇલ્સ ના કામ થી. આવો રિંગ કરો ગમે ત્યારે. આખો ગમે હા, સુધરી આવો રિંગ કરો. કઈ ફ્લેવર નહીં હે? મકાન હતું. એ બધું પછી બધું આવો એટલે નીંદર માં હો કઈ સમજાતું નથી ભલે. કોણ હું હા ગીતા તને શરમ આવી જોઈએ ડોહી તો અત્યારે મને માં ફોલો કરશો. ખેલે હે ને ખેલે દીકરી એક કયો કોણ કેદું વાત કયો લગભગ 4-5 મહિના જ લાઈવ કયો હું. હું ભાઈ હજી હમણાં જ આવ્યો ઇન્ડિયા થી 22 તારીખે આવ્યો. આપડે તું હારા ની રોકાણ હોય ને. મનાલી હતો હું તો. વાત કરી લ્યો તમે બે વાત કરી લ્યો. કઈ હું આવ્યું મનાલી અહીંયા હતો. આવ્યું જ નથી. હે? અહીંયા આવ્યું જ નથી ગુજરાત આવ્યું. પછી ફોન માં બધું કહેવાનું વિરમભાઈ કીધું ને એમ એ બધી ખુલ્લે આમ ન હોય પછી. મેં એને ખાલી પૂછ્યું એક વર્દી દેવાની કીધું હગાય તો વર્દી દઈ દઉં ને. આપી ગયો હે પણ ઈ આમ આમ નમણે હાથ દઈને બેઠો હોય. એને ભગવાને આટલું દીધું ને છતાં એ રોતો ને રોતો જો વિરમભાઈ. કાંઈક ટેન્શન માં હે. ટેન્શનમાં નથી. એ ટેન્શન હું કામ કે ખબર છે લાઈવ થયો છે અને આમાં કોક એને જોવે છે જે ના ન ના ઈ જોવું. કઈ ફેર નો પડે. ના ઈ કોઈ દી આજીવન ફેર નો પડે. ઈ આજીવન ફેર નો પડે એમાં તો કઈ તકલીફ જ નો પડે. પણ હમણાં એમને વિરમભાઈ હું જોઉં છું મંદિરે બહુ જાય છે હો. એના સ્નેપ હું જોઉં ને મંદિરે બહુ જાય. એવું મથો કરવાનું બાકી કઈ નથી આ દુનિયામાં. ઈ જો વાત કોક સાચી. નીરજ આમાં જો કોક નીરજ નો મેસેજ આવ્યો હાય મેડી. કોઈનો નો આવે મારામાં કઈ બકાતું નથી આમાં. એટલે આને ખોટું લાગે છે એટલે હાલે. ભલે ને આવ્યું હોય તો આપડે કોઈનું કામ જ નથી. આપડે દેખાય એટલાનું જ કામ હે. નિરાલી કરીને જે કોઈ મેસેજ કર્યો ઈ. છે કે નહીં ખરેખર હું ખોટું બોલું છું. લાવ કોઈ મોબાઈલ દેતો. મને થોડું વાંચતા આવડે બહુ નથી આવડતું. હાલે આ શું છે અવાજ. ખરેખર ખોટું થોડું કહું યાર તને. હોય હવે કદાચ આવું કહો તો આપડે કોઈનું કામ ડોહી નથી તારી કદાચ. પછી વાત કરીશ હે.
આપડે કઈ કોઈનું કામ નથી કરતા તો આવું કયું હોય મેસેજ જય એમાં એવું કઈ ઠાકર. નહીં. કેમ હવે વ્યવસ્થિત નથી બોલું? બધું વ્યવસ્થિત જ છે પણ મૂકી દીધું આપે. આને કહેવાય આજના દિવસનો જોક્સ મોટામાં મોટો, વિરમભાઈ. સાચું. આજના દિવસનો મોટામાં મોટો જોક્સ આને આજે આપણે ગણીશું, બરાબર? હવે ના ના કાલ 100% વાત છે. કાલ 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 આમ ભાઈ જીતી આમ ભાઈ. મને રહેવા દે, વિરમભાઈ ને ખાઈ લે, મને રહેવા દે ભાઈ. હા ભાઈ, તો તમે ના પાડી દો ભાઈ, મને શું રહેવા તમે દે સીધા ભાઈ. મારા? ઈ કે વિરમભાઈ તમારે બે ના હમી કે મેં કહ્યું મને રહેવા દે ભાઈ, મારા રહેવા દે. હા હોય વિરમભાઈ ના ખા, બાકી આ 290 જો એમાં કોક ના ખા, મારા રહેવા દેજે ભાઈ. મારા અબલા અમારા લગ્ન થયા છે, મારે જે છોકરા કરવાનું બાકી છે, મારા રહેવા દે. અબલા ના આમ મારા તો ખાતો જ નહીં તું. ગો ગો ઈ નિરાલી અભિજીત ને ઓળખે ગો. ઈ નિરાલી અભિજીત ને નિરાલી બે એક જ હોય આમાં. તો વિરમભાઈ તમે એક વસ્તુ સમજો, એને કોમેન્ટ નો દેખાણી તો એને એટલો ફૂલે મને કીડો જાગ્યો કે એને બીજા ફોનમાં કોમેન્ટ જોવાનું ચાલુ કર્યું. ઈ એમ કહે છે કે હવે આપણે બધું મૂકી દીધું. અરે મેં કીધું કોણ આ નિરાલી, હું ઓળખતો નથી એટલે. નહીં ચાલે. લે કોઈ ભૂમિકા બાય એવી લે એ જવાબ હવે. પણ મને તો ભાઈ કહે છે, હા બેન, ભૂમિકા બેન બોલો, જયશ્રી ભાભી ક્યાં? મને જયશ્રી ભાભી કેવું ને મજામાં ગીકા છે? બકા કીધું. મને મને તો કેવું ને ભાઈ કીધું. નિરાલી એમ કીધું ગીકા ને બકા ને જાનું ને એવું કીધું હવે. નો હોય, બતાવ મને, હાલ ફોટો પાડીને બતાય મને. મેં બતાવ્યું એમ તારા દાખલા હા બતાય. હું એમ તો કહું, મને ક્યાંય નિરાલી એમ કીધું ગીકા કે બકા કે જાનું કે એવું કઈ કીધું. હવે નિરાલી તારી ગર્લફ્રેન્ડ જોવી જોઈએ. નિરાલી મારી ગર્લફ્રેન્ડ કોઈ હોય નહીં, અને જે ગર્લફ્રેન્ડ હતી એ ઘરે છે. ઈ તો અહીં તો તું ખુલે આમ તો પછી પાછું ચોખ્ખું પાડ નહીં ને. મેં કીધું એટલે એ એવી રહેવા દે તું મારી અમે. હવે વિરમભાઈ ખોટું અહીં પાડશે સાચું? જો બોલ ને મેડી દીકા આવ્યું કે ને વિરમભાઈ, સાચું બોલજો. દ્વારકાધીશ ના આમ થાય તો આમ આવ્યું કે ને, બોલ ને મેડી દીકા એમ. ખરેખરો બેદીને કોઈક મિત્ર હશે. ખરેખરો બોલ છે નહીં લાગે હો, તમને તો કોઈ નહીં લાગે હો. બસ ચાલુ કરવામાં બસ ઉપાડવામાં તમારા કહેવાય એવી ગાય ગોયા નહીં હો. કોઈ ઠીકની બસ માં ખાલી ક્યાં પેસેન્જર હોય કોઈ ઉપાડી લ્યો હો. કિલોમીટર કાપી તો લ્યો તમે હો. હાલો જય દ્વારકાધીશ, મારે એક મહેમાન આવ્યો. હા ભલે મળીએ દ્વારકાધીશ. મોકાભાઈ હા. હા પણ મેં કીધું આ તો સાચી વસ્તુ છે કે નહીં તે કીધું. જો આવી મેં નથી કીધું કોઈ, મારા બે હાથ અહીંયા છે, મારો ફોન બીજો અહીંયા છે, બરાબર? મેં નથી કીધું કોઈ. શું કરતો હોય બોલ? બસ ચાલુ કઈ નહીં. એ તારો અવાજ વહી ગયો તારો. શું કીધું? બસ ચાલુ થઈ ને હા કઈ પેસેન્જર ગોતવા ન પડે કઈ આમાં. ઓટોમેટિક મળી જ જાય, બે જ જાય પેસેન્જર. નિરાલી આ બધું શું બોલે છે આ તારા વિશે? તું દીકા કે છો ને એ કઈક બીજું કે છે. આમ સારું છે તું અહીંયા નથી. નકર સરકાર એક ને જ રીએ ને, રોજ હવાઈ નેખો કરવાનો. કઈ સરકાર કે હવાઈ સીધું એટલે હું ડોહીને એડ કરું. ગાંધીનગર માં બાલે બેન ઘર બે કે બે ઉપર 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 હું ડોહીને એડ કરું. ખાલી જો તમે